અમદાવાદના ધોળકા તાલુકાના કોઠ ગામમાં લૂંટની ઘટનાએ ગામ લોકોમાં ફફડાટ ફેલાવ્યો છે। 4 અજાણ્યા લૂંટારુઓ એક મકાનમાં પ્રવેશ્યા હતા અને પતિ પત્નીને ધમકાવીને સોના ચાંદીના દાગીના, 3 મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ 2 લાખથી વધુની કિંમતની મત્તા લૂંટી ફરાર થઈ ગયા હતા। લૂંટારુઓ એટલા નિર્ભય હતા કે તેમણે લૂંટ કર્યા બાદ દંપતીને સાડીથી બાંધી દીધું હતું અને ફરિયાદ કરવા પર જીવથી મારી નાખવાની ધમકી આપી હતી। ઘટનાની ગંભીરતા જોતા પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે બનેલી આ ઘટનાને લઈ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓના આધારે લૂંટારુઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે। સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ પણ વધારી દેવાયું છે। વાગે 4 છરી હાથમાં લઈને ચોર આવેલા અને ગળા ઉપર અમે બે માણસ મને અને મારા વાઈફને ગળા ઉપર છરી મૂકી અને સોનાનો દોરો, બુટ્ટી, છડા એ બધું લઈ ગયેલા અને ઈજા કરેલી છરીથી અમને બેને। બરોબર, પોલીસ કેસ કરેલો છે। અમે પોલીસ આવી તપાસ કરી હતી પોલીસે અને 90,000 રૂપિયા રોકડા હતા। 90,000 એ લઈ ગયા છે। પોલીસે તપાસ ચાલુ છે, પોલીસે તપાસ ચાલુ કરી દીધી।